નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. બી સેમિસ્ટર 4 સબ્જેક્ટ ESS એન્ડ RE એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી એન્ડ હવે વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે તમારું સબ્જેક્ટ જે છે EVS, તો એની અંદર અત્યારે આપણે મોસ્ટ IMP જે ટોપિક છે, ક્વેશ્ચન્સ છે, એનું ડિસ્કશન કરી લઈએ અને ડિટેલ્સ વિડીયો તમને આપણે આપી દઈશું. તો અત્યારે ESS એન્ડ RE એમાં પહેલું જ જે ચેપ્ટર છે એ કેટલાક એના જે પોઈન્ટ છે એ આપણે જોઈએ, તો એનું ડિસ્કશન સાથે સાથે લેતા જઈએ અને ક્વેશ્ચન્સ કેવા હશે. હવે ફોર્મેટ તમને જે છે ક્વેશ્ચનનું, એ ક્વેશ્ચનનું ફોર્મેટ તમને જે માર્કિંગ સિસ્ટમ છે એ આ શોર્ટ ક્વેશ્ચન 3 માર્ક્સમાં છે, એવી જ રીતે બીજા શોર્ટ ક્વેશ્ચન જે આવશે 4 માર્ક્સમાં અને લોંગ ક્વેશ્ચન જે છે એ 7 માર્ક્સમાં. બરાબર, તો આ તમારી સિસ્ટમ છે, તો એના આધારે આપણે પ્રિપરેશન કરવાની છે. તો એ ખાસ આપણે જોતા જઈએ કઈ રીતે આપણે પ્રિપરેશન કરીશું. ઠીક છે, તો પહેલું ચેપ્ટર છે એની અંદર પહેલો જ જે ક્વેશ્ચન છે કે કન્સેપ્ટ ઓફ ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમનો જે કન્સેપ્ટ છે એ તમને પૂછાઈ શકે. તો હવે એ ક્વેશ્ચન જો તમને શોર્ટ ક્વેશ્ચનમાં 3 યા તો 4 માર્ક્સમાં તમને આવી શકે છે. આ ક્વેશ્ચન 3 માર્ક્સ યા તો 4 માર્ક્સમાં ઇકોસિસ્ટમનો જે કન્સેપ્ટ છે, ખ્યાલ છે એ. ત્યાર પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇકોસિસ્ટમ. હવે કેરેક્ટરિસ્ટિક્સ છે એ પણ શોર્ટ ક્વેશ્ચનમાં જ સ્પેશિયલી પૂછાય, તો 3 યા 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. હવે જે ક્વેશ્ચન છે સ્કોપ ઓફ એન્વાયરોન્મેન્ટલ સાયન્સ. હવે આ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ IMP ક્વેશ્ચન કહી શકાય અને એ ક્વેશ્ચન તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાય. લોંગ ક્વેશ્ચન છે એ તમને ખ્યાલ છે કે 7 માર્ક્સમાં આવશે. બરાબર છે, તો આ ક્વેશ્ચનની પ્રિપરેશન તમારે વ્યવસ્થિત કરી રાખવી પડે. ઠીક છે, તો એ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. પહેલું જ ચેપ્ટર છે, અગત્યનું છે. તમે જોઈશો તો એમાં જે મેઇન પોઈન્ટ્સ છે એ આપણે પ્રિપેર કરી દેવા પડે. પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરોન્મેન્ટલ અવેરનેસ એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન. હવે જે કન્ઝર્વેશન છે, કન્ઝર્વેશન મતલબ કે એનું સંરક્ષણ, આપણે એને કઈ રીતે સાચવીશું, એનું સંરક્ષણ કઈ રીતે કરશું, એની જાળવણી કઈ રીતે કરીશું. તો એન્વાયરોન્મેન્ટલ અવેરનેસ જે છે, અવેરનેસ મતલબ થશે કે જાગૃતિ, આપણને એના વિશે ખ્યાલ છે, તો એની વાત છે. એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન, એનું સંરક્ષણ એક્રોસ ડિફરન્ટ એન્જિનિયરિંગ બ્રાન્ચીસ. એન્જિનિયરિંગની જે અલગ અલગ બ્રાન્ચીસ છે, અલગ અલગ શાખાઓ છે, એમાં આપણે એન્વાયરોન્મેન્ટલ અવેરનેસ જે છે કે પર્યાવરણીય જાગૃતિ જે છે અને એનું સંરક્ષણ છે એ કઈ રીતે કરીશું એન્જિનિયરિંગની જુદી જુદી બ્રાન્ચમાં. તો આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, લોંગ ક્વેશ્ચનમાં પૂછાય. તમને આ ખાસ ધ્યાનમાં રાખીશું કે એ જે ક્વેશ્ચન છે એ તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાય 7 માર્ક્સમાં. રાઈટ, ત્યાર પછી છે કમ્પોનન્ટ્સ ઓફ એન્વાયરોન્મેન્ટ. આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. કમ્પોનન્ટ્સ ઓફ એન્વાયરોન્મેન્ટ, એન્વાયરોન્મેન્ટના કમ્પોનન્ટ્સ કયા કયા છે, એમના પરિબળ કહીએ, એમના ભાગ કહીએ, એમના ઘટક કહીએ, બરાબર, એ કયા કયા છે. તો આ ક્વેશ્ચન પણ તમારે લોંગ ક્વેશ્ચન માટે પ્રિપેર કરી દેવાનો. બરાબર, ત્યાર પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરોન્મેન્ટલ એજ્યુકેશન. એન્વાયરોન્મેન્ટલ એજ્યુકેશન છે એનું મહત્વ શું છે, તો એ ક્વેશ્ચન તમને શોર્ટમાં પૂછાઈ શકે, 3 યા તો 4 માર્ક્સમાં તમને પૂછાઈ શકે. બરાબર છે, પછી શોર્ટ નોટ જે છે એ ખાસ એક પ્રિપેર કરવાની છે કે એન્વાયરોન્મેન્ટલ ડિગ્રેડેશન. એન્વાયરોન્મેન્ટલ ડિગ્રેડેશન. હવે શોર્ટ નોટ છે એ મે બી તમને 4 માર્ક્સમાં પૂછાઈ શકે, તો એ પ્રિપરેશન તમારે કરવાની. તો આ ક્વેશ્ચન્સ જે છે એ ખાસ અગત્યના ક્વેશ્ચન્સ છે અને આ ક્વેશ્ચન્સ અગાઉ જે બીજી કોઈ બ્રાન્ચમાં આ સબ્જેક્ટ જ્યારે આવ્યો હશે અથવા તો કોઈ બીજી બ્રાન્ચમાં જ્યારે આ સબ્જેક્ટ ભણાવવામાં આવતો હોય ક્યાંય પણ, તો એમાંથી પણ જોઈએ તો પહેલા ચેપ્ટરમાંથી આટલા જે ક્વેશ્ચન્સ છે એ તમારા માટે ખૂબ જ અગત્યના થઈ શકે છે. ત્યાર પછી સેકન્ડ યુનિટ છે યુનિટ 2. તો યુનિટ 2 ની અંદર જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈએ તો એમાં ટાઈપ્સ ઓફ એન્વાયરોન્મેન્ટલ પોલ્યુશન. પોલ્યુશનના પ્રકાર છે, ટાઈપ્સ. બરાબર છે, તો આ ખાસ ટાઈપ્સ આપણે જો ડિટેલમાં પૂછાય
તો એ આપણને 7 માર્ક્સમાં પૂછી શકે. બરાબર, ડિટેલમાં જો ક્વેશ્ચન આવે તો 7 માર્ક્સમાં થાય. ત્યાર પછી છે ક્લાસિફિકેશન ઓફ વોટર પોલ્યુટન્ટ્સ. વોટર પોલ્યુટન્ટ્સ જે છે એનું ક્લાસિફિકેશન કરવાનું છે કે પાણીનું જે પ્રદૂષણ છે એ એવા કયા કયા પ્રદૂષકો છે. પોલ્યુટન્ટ્સ એટલે પ્રદૂષક થાય, એનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો એ તમને 3 યા 4 માર્ક્સમાં પૂછાય, શોર્ટમાં પૂછી શકે. રાઈટ. ત્યાર પછી છે ઇફેક્ટ્સ ઓફ વોટર પોલ્યુટન્ટ્સ. વોટર પોલ્યુટન્ટ્સની જે પ્રદૂષકો છે એની અસર કેવી છે. હવે આ આઈએમપી ક્વેશ્ચન આપણે કહી શકીએ કે ભાઈ આ ક્વેશ્ચન છે એ તમને ડિટેલમાં જો પૂછાય તો 7 માર્ક્સની અંદર લોંગ ક્વેશ્ચનમાં પૂછાય. રાઈટ. ત્યાર પછી છે કંટ્રોલ ઓફ વોટર પોલ્યુશન. કંટ્રોલ, એના પર આપણે અંકુશ કઈ રીતે રાખી શકીએ. અને શોર્ટ નોટ જે છે આ ખાસ અગત્યની છે. યુટ્રોફિકેશન. યુટ્રોફિકેશનની શોર્ટ નોટ મોસ્ટ આઈએમપી પૂછાય એવી જ શોર્ટ નોટ છે. કદાચ તમને શોર્ટ નોટ તરીકે પૂછે તો 4 માર્ક્સમાં એ આવી શકે. બરાબર છે. ત્યાર પછી યુનિટ 3 છે તો પ્રાઇમરી એર પોલ્યુટન્ટ્સ. બેઝિક એવા એર પોલ્યુટન્ટ્સ કયા કયા છે. હવાનું પ્રદૂષણ ફેલાવનારા હવાના પ્રદૂષકો કયા. સોર્સિસ ઓફ એર પોલ્યુશન. એર પોલ્યુશનના સોર્સિસ કયા છે. ઇફેક્ટ્સ ઓફ પોલ્યુશન ઓન હ્યુમન હેલ્થ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ. ખાસ આ ક્વેશ્ચન આપણે કરી દેવાનો, કેમ કે આ કોમન ક્વેશ્ચન કહેવાય. ઇફેક્ટ્સ ઓફ એર પોલ્યુશન ઓન હ્યુમન હેલ્થ. હવે એર પોલ્યુશનની જગ્યાએ વોટર પોલ્યુશન હોય, નોઇઝ પોલ્યુશન હોય, કોઈ પણ પોલ્યુશન અથવા તો ડાયરેક્ટ તમને કોમન ક્વેશ્ચન પોલ્યુશન પણ પૂછે તો આ ક્વેશ્ચન આપણને આવડતો હોવો જોઈએ. સિમ્પલ છે કે હ્યુમન હેલ્થ પર પોલ્યુશનની અસર શું, પ્રદૂષણ છે એ આપણા જીવન પર કઈ રીતે, આપણા આરોગ્ય પર કઈ રીતે અસર કરે છે. અને ત્યાર પછી છે કંટ્રોલ ઓફ એર પોલ્યુશન. એર પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે આપણે શું કરી શકીએ. તો આ ચેપ્ટર 3 હતું. હવે ચેપ્ટર 4 ની અંદર 3 જ એવા મેઇન પોઈન્ટ છે કે સોર્સિસ ઓફ નોઇઝ પોલ્યુશન, ઇફેક્ટ્સ ઓફ નોઇઝ પોલ્યુશન એન્ડ કંટ્રોલ ઓફ નોઇઝ પોલ્યુશન. આ 3 જ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4 ની અંદર અગત્યના છે. આ 3 ક્વેશ્ચનને આપણે પૂરા કરી દેવા પડે, વ્યવસ્થિત રીતે સમજી લઈએ. ડિટેલ્સ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમને આપું છું, એના પર જોતા રહેશો. તમારી પાસે રેફરન્સ બુક્સ છે અથવા તમને કોઈ એવા ક્વેશ્ચન્સ છે જે તમને હાર્ડ લાગતા હોય, ન સમજાતા હોય તો એ ક્વેશ્ચન્સ તમે મને વોટ્સએપથી મોકલી શકો છો. અને કમેન્ટ પણ ખાસ કરજો અને વિડીયોને મેક્સિમમ શેર કરી દેજો. અને આપણું વોટ્સએપનું ગ્રુપ છે 4th સેમનું, એમાં પણ હું આ વિડીયોની લિંક મોકલી દઉં છું. એટલે મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચાડી દો. એક્ઝામ તમારી નજીક છે, 19 તારીખે જ એક્ઝામ છે, એટલે પ્રિપરેશન તમે સ્ટાર્ટ કરી જ દીધી હશે. થોડી ઘણી જ્યાં પણ તમને હેલ્પની જરૂર પડશે ત્યાં પૂરી હેલ્પ તમને મળી રહેશે. તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.